એટલે ભાઈ આનું કાગળિયું લગાવ્યું હે? હા આનું કાગળિયું લગાવ્યું? કાકા આ સનું કાગળિયું ખબર છે? હા, આ પોસ્ટર કહેવાય. આપણે પોસ્ટર હાનું છે ભાઈ એમ કહું છું. આ ભાઈ રહ્યો ને હા, એ બેંકમાં 20 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો. 20 લાખ રૂપિયા? ઓહો, અને સરકારે 1 લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું છે. જે પકડીને આલે ને એને 1 લાખ રૂપિયા સરકાર ઇનામ આપશે. જે આ ભાઈના પકડીને સરકારમાં હાલ છે, સરકાર એને 1 લાખ રૂપિયા ઇનામ આલશે એમ? ઓહો, અને આ ભાઈ તમારા ગામમાં દેખાય ને તમે હવાલે કરો ને સરકારના, તો સરકાર તમને 1 લાખ રૂપિયા ઇનામ આલશે. ઉભો ઉભો. બરોબર, સમજી ગયો હો ભાઈ. એ હારું. ખરેખર બા આજ હવાર તારા નસીબ ખુલી ગયો હો. હવે આ ભાઈ હાથમાં આવી જાય તો સીધા લાખ રૂપિયા આવી. પણ હવે આ ભાઈને શકલ મારે બરોબર જોવી પડશે. કદાચ છે અમારા ગામમાં આવી જાય તો ઠાકો પડી જાય મારા. લાખ રૂપિયા આવી એલિયા. પણ મારે છે ને ભૂલવાની બીમારી છે. જો વાની શકલ ભૂલી જાય તો લાખ રૂપિયા મારા હાથમાં નહીં આવી. નાવન તારી આખું પોસ્ટર જ ઉખાડી લઈ જાઉં. હા લાઈટ ભાઈ, હા લાખ રૂપિયા મળતા તો આમ પોસ્ટર લઈને ફરવા હું હતો છે. દેખાય નહીં, ઘડી પકડી અને સરકારમાં જમા કરી દઉં, લાખ રૂપિયા લઈને આવતો રહું. જવા દે. ભાઈ હા આનું પોસ્ટર લગાવ્યું? આ સનું પોસ્ટર ખબર હે? હા. આ ભાઈ રહ્યો ને બેંકમાંથી 20 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો. જે આ ભાઈને પકડા સરકારમાં જમા કરે ને એને 1 લાખ રૂપિયા ઇનામ મળે. એવું છે? ઓહો આર્યો ભાઈ ઓહો, અરે ભાઈ 20 લાખ રૂપિયા બેંકમાંથી લઈને જતો રહ્યો. ઓહો 20 લાખ રૂપિયા લઈને જતો રહ્યો. બરાબર, એટલે આને પકડીને આલવાનો ને? ઓહો, આને પકડીને આલવાનો હો. 1 લાખ રૂપિયા કોણ આલે? સરકાર આલે. સરકાર આલે એમ ને? ઓહો, હું તો ના આલું, હું ચોહી આલું કો. ના ના બરોબર છે, પણ હોભળો મારી વાત. હા આને પકડીને સરકારમાં લઈ જવાનો? ઓહો હા, કશો વાંધો નહીં. અમારા ગામમાં આવશે ને આ ભાઈ હા, તો હું પકડીને સરકારમાં જમા કરી આવે, લાખ રૂપિયા લઈ લઈએ હો. એ હારું હો. હા હા, ઘેર બેઠા કોમ થઈ ગયું. અમે હમણાં પૈસાની થોડી જરૂર હતી, પણ હવે આર્યો ભાઈ મળશે ચોકણ. ગમે તે કરીને આને ગોતી અને લાખ રૂપિયા ઇનામ તો મારે લેવું જ પડશે. પણ આને ઓળખવામાં નહીં આવે, નવો ભાઈ છે એટલે. ના તો આનું પોસ્ટર છે ને અંગાત રાખવું પડશે, એટલે ગામમાં નીકળે ને તો ખબર પડે કે આર્યો છે. પછી એને પકડીને સરકારમાં જમા કરાવી આવે હું. હા, હંગાત જ રાખવા દે પોસ્ટર. આ દિવાલ હારી હા, પોસ્ટર હોય લગાવી દો. રહ્યું હે ભાઈ, હા, આવું લગાવ્યું? આ ફોટો લગાવ્યો છે. હાનો? આ ભાઈ રહ્યો ને હા. બેંકમાંથી 20 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયો. જે ભાઈઓને પકડીને આલે ને એને 1 લાખ રૂપિયા ઇનામ છે. ઇનામ કોણ આલશે? સરકાર આલે ઇનામ. સરકાર 1 લાખ રૂપિયા? ઓહો, તમે પકડીને આલે ને તો ભાઈ સરકાર તમને આલે લાખ રૂપિયા. એવું એમ? ઓહો આયરો ભાઈ જીમ ઓ અરે ભાઈ 20 લાખ રૂપિયા લઈને નાહી ગયો. વાને પકડીને કોને આલવાનું? સરકારમાં જમા કરવાનો. સરકારમાં જમા કરવાનું એમ? ઓહો બરાબર. મારું શું લાખ રૂપિયાનો મેળ પડી જાય એમ છે. ભાઈ જતો રે. હા, આ પોસ્ટર ઉખાડી અને મારા પાહન રાખું. કદાચ ક્ષણ ચોકા ભાઈ દેખાઈ જાય તો પછી લાખ રૂપિયા મને મળી જાય. હંગાત જ રાખવા દે. કોક અજાણ્યો મોણા દેખાય એટલે તરત ફોટો કાઢીને ચેક કરી લેવાનું. હાથમાં આવી જાય ને તો 12 લાખ રૂપિયા આવી જાય. વણ મજૂરીએ લાખ રૂપિયા મળી જાય. હા, હંગાત જ રાખવા દે. લાય હવે ક્યાં નહીં જાવું.
ગમો ઓટો મારી આવવા દે, ચેક કરી આવવા દેવાના. એ મારું કામ કરી દીધું હો. હવે હું મારા મોણાને ફોન કરી અને કહી દઉં કે મારું કામ તો મેં કરી દીધું, હવે તું તારું કામ ચાલુ કરી દે. બોસ. હલો, બોલો બોસ. મારી વાત ઓફળે ફોન ખોલી. હા બોલો બોસ. મારું કામ મેં પટાઈ દીધું હો. હવે તું તારું કામ ચાલુ કર. ભૂલી તો નહીં ગયો ને? ના ના, નહીં ભૂલ્યો બોસ. બસ તારે કામ તું ચાલુ કર હેડ. હા બોસ, હું કામ મારું કરું હવે. એ હા. હા બોસ. મેં મારા મોણાને ફોન કરીને કહી દીધું હો, મેં મારું કામ પટાઈ દીધું હો. હવે તું તારું કામ ચાલુ કર. એનું કામ ચાલુ કર એ પહેલા હું મારા ઠકાણે પહોંચી જાઉં. નીકળ બધી તૈયારી કરી અને રાખું. અલ્યા તારી આ ફોટામાં જે ફોટો છે એ તો ભાઈ હાલ નીકળ્યો. આ બાજુ હુલ્યા જતો છે. ખરેખર બા આજ તારા નસીબ ખુલી ગયા. લાખ રૂપિયા ઇનામ તારા ભાગમાં આવવાનું છે. પણ અરે આ બાજુ હું લેવા જતો છે. ચીડી ચીડી જવા દે અને મને પકડી અને સરકારમાં હાલ દઉં એટલે સરકાર મને લાખ રૂપિયા ઇનામ આલશે. લઈ જવા દે ચીડી ચીડી એ જ છે. આ ફોટામાં ભાઈ છે, એ ભાઈની રાહ જોઈને રોડ ઉપર કઈનો બેહી રહ્યો હું, પણ એ રહ્યો ભાઈ નીકળતો નહીં. નીકળે તો મારા લાખ રૂપિયા આવી જાય, કોમ થઈ જાય મારું. ચાણી નીકળશે, ચાણી નીકળશે. લ્યા તારી, આ તો આ ફોટામાં છે એરો જ છે. નીકળ્યો નીકળ્યો, મારું કામ થઈ ગયું. તું હવે અમારા ગામમાંથી નીકળ્યો ને, પણ હવે તું નહીં જઈએ કે તું હવે જાય ને તો સીધો સરકારના હવાલે. હા, જવા દે, ફટાફટ ને પકડવા દે. અલ્યા તારી આ મારો વર્ષો જેઠિયો ચીડી થયો છે. વાના ચીડી કેટલા જણા થાય? પેલા વાના મેં પાડે તો મેં પેલા પકડી લીધો સારું હતું, પણ મારા વર્ષો લાગે છે વિલન. મારા એકલાના ગજ વાગે એમ નહીં. લાય જેઠાલાલ તો ચીડી થાય. લાય જેઠાલાલ પેલા ના હોય ને તો એને પકડવો પડશે મારા. જવા દે. લ્યા તારી બા. આવ જેઠાલાલ. હો બા, બોલો બોલો. ચો ઉપડ્યા ભાઈ અત્યારે હે? જોઈ નહીં, આ તો ઓટો મારવા જાઉં. ઓટો મારવા જો છે એમ? ઓવા, હાથમાં હું હંતાડી રહ્યા છો? હનું કાગળીઓ ભાઈ હા? કોઈ નહીં, આ તો એમની કાગળિયું. પણ બતાવો તો ખરી, પણ અમને ખબર પડે. આ તો રસ્તામાં પડી તું, તે હાથમાં લીધું, કીધું ચૂલામાં બાળવા થાય કે. જેઠાલાલ અમને બધી ખબર છે ભાઈ. જે હોય હાચે હાચું કહી દો. લાખ રૂપિયા માટે ચીડી પડ્યા હું. તમને કોને કીધું? હા, તમને કોને કીધું? અમે ચીડી પડ્યા જુઓ. ઓહ તારી, તમે આ પોસ્ટર ના ચીડી પડ્યા છો એમ ને? ઓ વાહ, આ પોસ્ટરમાં જેનો ફોટો છે ને એ પેલો ભાઈ જાય ને
ઈનો છે. વાહ મુએ તાણી એ જોઈને જ ચેડી થયો હોય ના. પણ જેઠાલાલ એરો છે મારો ઓળશો વોન્ટેડ છે બરાબર છે અને આમ ચો લાગે છે લોબડો મારો ઓળશો. વાહ આપણે એકલા પકડવા જઈએ ને તો આપણને તો એકલા ના ગોઠે પાછો. ઓ વાહ કદાચ ચોક મારી નોખો તો મારી જ નાખો કે એના બેંકમાં ચોરી કરતા આવડ્યું છે તો પછી આપણને મારતા ના આવડા. આવડા જ કે ભાઈ એટલે એક કામ કરો આપણે બે જણા ભેગા થઈ અને એને પકડીએ અને સરકારને હુંપી દઈએ અને આપી દઈએ બરાબર ને લાખ રૂપિયા લઈ લઈએ. બરાબર પણ હોભળો મારી વાત. હા 50,000 તમારા ને 50,000 મારા. ભાઈ પેલા મેં પાડ્યો ભાઈ. હા તે તમે ભાડ્યું હોય તો શું થઈ ગયું પેલા અમે તાન જોયો સહી. હા એક કામ કરો 75 મારા ને 25 તમારા બરાબર. ના ના 50 તમારા ને 50 મારા. આપણે બે જણા ભેગા થઈને એને પકડીએ અને સરકારના હવાલે કરી દઈએ અને લાખ રૂપિયા ઇનામ લઈ લઈએ. પણ યાર પેલા મેં એને પાડ્યો તો યાર હું કઈનો એના ચીડી થયો. એમ ના ચાલે એમ ના ચાલે. કશો વાંધો ન હેડો 50 તો 50 આવશે તો ખરી. હા 50 તમારા ને 50 મારા. આપણે એને પકડીએ હેડ. હા લે હેડો. હેડ. અરે ભાઈ ચોક ભીટકાઈ જાય ને તો મને લાખ રૂપિયા મળી જાય. લા તારી. આ એ જ છે. એ અલે એ તને કહું લે ભરે ભરે લે તારી. આ તો નાઠો તારા જાવ એટલા જા હું આ તને છોડવાનો નહીં. હા બા કેમ તોડી રહ્યા ભાઈ? ખાલી ખાલી ધોળો છો એમ? ઓવા તો પેલા ભાઈનું તમારા શું કામ હતું ટોકા પાડતા હતા હે? એ મહેમાન છે એટલે જાઉં છું રોટલા ખાવા ખેલ લઈ જવા. મહેમાન છે એમ? હા લે આવજો ભાઈ મળું. એ મહેમાન જતા રહી તો જેઠાલાલ તો બધો હાથ વાનો જ છો હો. એવું જ લાગે છે. ઓના આપણે પોલીસ સ્ટેશન જમા કરાવી દઈએ એટલે ઓટોમેટિક પેલો આવી જાય. વાત સાચી છે. આવવાને જ લઈ લ્યો લે હેડો. હા બરાબર મેં પડી ગયું હેઠ. એ પણ ચોકલી યાર. હા પેલો તારો હગો છે ને હા એ રે ને બેંકમાંથી 20 લાખ રૂપિયા લઈને નાખો જોઈ લે. સાહેબ હે? ભાઈ એટલે એના છે ને પકડીને અમે પોલીસ સ્ટેશન જમા કરશું ને એટલે અમને લાખ રૂપિયા મળશે. હા એટલે વાવન લઈ લ્યો એટલે ઈવાનો હગો આપોઆપ આવી જા પોલીસ સ્ટેશન. હા બરોબર છે. મારો હગો નહીં યાર. મારી વાત તો સાંભળો. તમને હાલ તો તું બોલ્યો મારો હગો હો. ઓહો એટલે વાવાના હાથમાં ફોટો આવ્યો છે ને વાવાના લાખ રૂપિયાની લાલચ જાગી છે. બરોબર તમે હગો બનાવતા હતા એમ ને? ઓવા એટલે હું કહું હા તમારી બેની ઉંમર થઈ ગઈ હે યાર એટલે હવે તમે પાછા વાળી જો હું એને પકડી અને સરકારમાં જમા કરી દઉં લાખ રૂપિયા લઈ લઉં. એટલે અમે બે જણા પાછા વળી જાય ને તો પેલો તને મારી નાખશે જોનથી ઓવા રાખજે એને એકલો છે જોઈ લે. આ હું લખ્યું છે આ હું લખ્યું છે વોન્ટેડ જોઈ લે એ જમ તમીનું નામ વોન્ટેડ નહીં પડ્યું હોય. એના બેંકમાં ચોરી કરતા આવડ્યું છે તો તમને મારતા નહીં આવડતું હોય તમે એકલા જાઓ ને તો તમને મારશે. એક કામ કરો આપણે 3 જણા ભેગા થઈને એને પકડીએ અને પકડીને પછી પોલીસ સ્ટેશન લઈ જઈએ અને આપણે છે ને સરકાર ઇનામ આલશે એમાંથી અડધા પૈસા વેચી લેવું. એટલે પણ યાર અડધા એમ તો 50 માં કેટલા આવે યાર પછી? જો 30,000 અને ઉપર બીજા 3,000 તમારા. 30,000 ના ઉપર બીજા 3,000 તમારા. 33,000. હા 33,000 વેચી લેવું અને ચેડી 1,000 રૂપિયા વધીને નાસ્તો કરી દેવું. નાસ્તો કરી દે. હેડો તારા પકડી લઈએ ને લાખ રૂપિયા ઇનામ લઈ લઈએ. કશો વાંધો નહીં. 33,000 તો 33,000 કોમ તો આવશે. હેડો દોડો. એકથી હલતા નહીં. વાહ તારી લાકડી અમે બીવાઈ જાવ લ્યા. અમારા લાખ રૂપિયા ઇનામ લેવાનું હોય સરકાર જોડેથી. તને પકડીને અમે લઈ જા લ્યા સરકાર જોડે. હા. ઓય આ બાજુ ઉતારો. વાહ બા આ રે ઇનામ નહીં ગોઠા આપણા વાળી કરો હેડો.
બાજુ હા અવાજ ન્યાચો કરવાનો ત્યાં જેઠાલાલ હા આપણે તો ઇનામ લેવા માટે વાના ચીડી દોડ્યા હતા. આ તો મારા વર્ષે આપણને દોડા એની જગ્યા પર લઈ દીધા. એને મારો ગોળી ને હોય જુઓ આ તો પેલો પોસ્ટર લગાવવા આવ્યો તો એરો જ છે વાહ આરે છે હા હા હું જ છું પોસ્ટર લગાવવા માટે હું જ આવ્યો હતો. આ બધો અમારો પ્લાન હતો તમને ઓય લાવવા માટે થાય. હવે અમારે તમારે લૂંટવા નહીં. સરકાર તો કોઈ લાખ રૂપિયા નહીં આલે. હવે અમે તમારા ત્રણેય જોડે પૈસા પડાવશું. આ બધો તમારો પ્લાન હતો એમ? ઓહો આ બધું તો ફ્રોડ છે ફ્રોડ. અમે ગોમે ગોમ ફરી અને ફ્રોડ કરીએ હે અને વસ્તીને ફસાઈ અને પૈસા પડાવ રહીએ હે. હવે તમારા ત્રણ જણાને બચવું હોય ને તો તમારા જોડે જે વસ્તુ પડી હોય એ બધા વસ્તુનો ઢગલો કરો ભોય. હેલો પણ અમારી જોડે તો કોઈ નહીં તો પછી આ બંદૂક રહી ને તમારી હકી નહીં થાય. આ તમારા ને ડોગન બોગમ તોડી નાખે હોય નો લમણા બમણા બધું. એ જેઠાલાલ હા હું કહું વંડો કૂદીને નાહી જઈએ. કોમ કરો. અલ્યા એના જોડે બંદૂક છે કુદી નાખ્યું ને તો એ ફાયરિંગ કરશે ને તો એ આપણને ગોળી વાગશે. તમે વાતો કરાવો હું નાહી જાઉં. તમે નાહી જાઓ તો પછી અમે શું કરશું? તમારા આબુ દાવ ને કોઈ નહીં. પાછો ગોળી મારો હું. એ જોઈ જતો નહીં જતો. વધારે ચાલાકી નહીં કરવાની ડોહા. અરે બારો હાલે અમારી જોડે કોઈ નહીં ભાઈ. કાઢો કાઢો. કશું તો નહીં. હું તો ગરીબ હું. આ હોનું રીજો હોનું. એ તો કરોડપતિ પણ હું તો ગરીબ હું બાપુ. આ હોના દોરો તો મારો નહીં મારા ડોશીનો છે પણ મને થોડા દાડા પહેરવા માટે આલ્યો તો તે મેં પહેર્યો છે. એ અમારે નહીં જોવાનું ગમે તેને હોય. હાલ તો દોરમ બોરમ પૈસા બધું હોય મેલ હે. એ ડોહા મારા જોડે કોઈ નહીં. આ ખાલી આ તમારા ભાઈનો ફોટો હ લઈ જો તમે ત્યાં. આહુ હલે. આ એ તો 1000 રૂપિયા હી ખાલી. કોઈ નહીં માની શોગમ ભાઈ. કોઈ નહીં યાર. જલ્દી ગાડો ફટાફટ જે હોય. બક્કી બક્કી નહીં પહેરતા ખુબ. આ માતાજીનો દોરડો હલ્યો હા. ના માતાજીને દોરો જ નહીં જોતો એનું કોઈ આવા નહીં પાછું. આ તો બસ સ્ટેન્ડ ગયા. હવે જવા દે મને. લકી ઘડિયાળ કાઢો લકી કાઢો. હાથ તોડી નાખશો. હાથ ભાગો હોય તો ભાઈ જાય. ઘડિયાળ એ તું તમ હંતાઈ લે. મે ચાલાકી ફોન ના દે. કરો, હા. એ ભાઈ હવે પતી ગયું યાર. અમારા જોડે હવે તો કોઈ જવા દેહો ને હવે તો જવા દેહો ને. મારી વાત સાંભળો. હવે તમે ત્રણ જણા કોઈ ચાલાકી ના કરતા. બોલ્યા ચાલે આગળ વાંચી નીકળી જો હળો. કોઈ કોઈ નહીં. નહીં કોઈ નહીં યાર. અને આવું છું ને એ કોઈને બહાર ના પડવું જોવો. હારું કોઈને નહીં કે પણ અમારને પૈસા પૈથી જવા દે. નકા બોસ ની ગોળી લઈને આર પાર થઈ જા. હારું હવે અમે કોઈને કહેવું નહીં. અમે તો હાડે અમારા ઘેર. હા ઉપરો હળો રવાના થઈ જવાથી. નીકળો. લાલા આ બધો માલ લઈ લે. લાખ લેવા આયા તા લૂંટાઈને હેડ્યા. આપણે પણ પેલો 33,000 રૂપિયાનો ભાગ પાડતો હતો. આ તો અવળું થયું. મારી વાત સાંભળો. હવે આપણે ધોયા મૂળા જેમ ઘેર ના જવાય. તો હવે શું કરવાનું? હું કોઈ વાઈન પાસે પછી વાત કરો હતી. હા શાંતિ રાખો હવે. અલે આ એ તારો ભા પેલો હમણાં ગોળી મારશે તો મરી જાય તારો ભા. ના છોડાય. એટલે એ ગોળી મારે પેલા એનો હાથ ભાજી નાખું. તમે શાંતિ રાખો. અલ્યા પણ એ જેઠાલાલ યાર હમણાં મરવા દેવા આવશે યાર. લાલફા અલ્યા પણ આ તો મરશે પણ આપણને મારશે. ના દેવા લ્યા. એટલે મર્યા તો મર્યા. હવે લૂંટાઈ ગયા. એકલા મારું શું મરસી. સંતે જો વાટે. કૂદી બોસ કૂદ્યું. હે હલતા નહીં. હલતા નહીં. હલતા નહીં નકા પોઠાઈ નાખે. હલતા નહીં. લાલફા જલ્દી લઈ લો. બધું વસ્તુ લઈ લો આપણું. બધી વસ્તુ લઈ લો. આપણું ફોન ના પૈસા ને દોરો લકીન ઘડિયાળ ને બધું લઈ લો. હા તો નહીં નકા વરગજે. ખોપડી ઉડાડજે ખોપડી. જો માથામાં લાકડી મારે ને તો માથું ગોળી નાખે. જો કોઈ ચાલાકી કરી તો મારા ઓળખા ચૂપ ફોટ કરી લે. આવડી ખેતરોના ધંધા કરવા લે. કાલ મુઢાવો. હા નવા કિમિયા લાવા લૂંટ કરવાના લ્યા. ખબર નહીં પડતી લગી રહ્યા. જો પણ મારી વાત તમે બીજા ગામડામાં ફ્રોડ કરવા જતા હશો હો વિલન થઈને. પણ અમારું ગામ છે ને એ મહાવિલન છે. કદી ફ્રોડ ના થવા દે સમજો. લોબડા તારા કારણે અમે છે ને એ કાકા અમારી ભૂલ થઈ ગઈ. તમે તમારું વસ્તુ લઈને જતા રહો. ના બોલો લ્યા.
મારે ઈચ્છા હે યાર એક થાપ મારવાની તું મને છેતરી જો. એ મારો તમે તાર મારો હા તમે પેલા કાગળિયામાં લખ્યું તું કે જે આ મોણસ દેખાય એ સરકારના હસ્તક કરી દેવાનો ₹1,00,000 ઇનામ. અલ્યા ઇનામ તો અમારા જોતું નહીં પણ હવે સરકારના તમને હુંપી દેવું સમજ્યા? હાલે હવે તમને 2 જણના અમે કરી દેવું હા. એટલે આજુબાજુ ગામડામાં તમે ફ્રોડ કરતા હશો ને ફ્રોડ કરતા બંધ થઈ જાઓ હા. ધોકો પકડો એને લઈ જઈએ પોલીસ સ્ટેશન હેડો. અને આગળ કરો ને તમે પાછો રિવોલ્વર લઈને રહો એ કાકા અમને જવા દો અમારી ભૂલ થઈ ગઈ બસ એક વખત જવા દો ફ્રોડ નહીં કરે તમારા ગામમાં ફ્રોડ નહીં કરે બસ હવે આ તો ફ્રોડ નહીં કરી તો હું કરી રમત કરી લે પણ હવે નહીં કરે બધાને ચાલાકી કર્યા વગર વધી હેડવા કર પોલીસ સ્ટેશન હેડ કેટલા ગામમાં આવી રીતના તમે ચોરી કરી એ કેજો ખાલી ગોમ તો જો બાચી જ રહ્યા છે આ 51 નું ગોમ છે આ તારી 51 ગામમાં લૂંટ કરી પણ હવે 52 ગામમાં અમે લૂંટ નહીં થવા દો. હા હવે અમે લૂંટ નહીં કરીએ અમને જવા દો બાપા એ જો મારી વાત સાંભળો જે ગામમાં લૂંટ કરી ને એ બધી લૂંટ તમારા પોલીસ સ્ટેશન કબૂલ કરવી પડશે અને બધી વસ્તુ પાછી આલવી પડશે લે હાડો હવે તમે પોલીસ સ્ટેશન હા હેડ ના માથે હવા શેર ભીટકણા